એક જ દિવસે અલગ અલગ જગ્યાએ પાણીપુરી ખાઈએ તો કેટલી જગ્યાએ ખવાય? લેટ્સ ચેક. જય શ્રી કૃષ્ણ. અમે નીકળી પડ્યા છીએ સુરતની અલગ અલગ જગ્યાએ પાણીપુરી ખાવા. કંઈક નવું યુ નો. સૌથી પહેલા નીકળી ગયા સુરભી ડેરી. પણ આ સિગ્નલ મારી ને પાણીપુરી વચ્ચે આવી રહી છે. આવી ગઈ ફર્સ્ટ પ્લેસ. અહીંયા ફ્લેવર વાળી પાણીપુરી મળે છે. લસણ, હાજમા હજમ, લીંબુ, ફુદીના ને ઘણા બધા ફ્લેવર્સ. આ હા હા હા, પાણીપુરી તો આવી ગઈ. માય ફેવરેટ ઇઝ લસણ. તમારું કયું છે એ મને કમેન્ટ માં કહેજો. पेमेंट डन, फिर हम निकल पड़े दूसरी लोकेशन के लिए. एक्साइटमेंट देख रहे हो मेरा? एंड देयर यू गो, બીજો સ્ટોપ. અહીંયા એક જ ફ્લેવર નું પાણી મળે પણ મસ્ત હોય. કાંદા વગર તો પાણીપુરી અધૂરી છે હા બોસ. પછી ગપા ગપ ખાઈ લીધું ને નીકળી પડ્યા નેક્સ્ટ લોકેશન માટે. આ છે થર્ડ વન, જ્યાં રગડા પાણીપુરી મળે વિથ ફ્લેવર્સ વાળું પાણી. અહીંયાના પાણીનો ટેસ્ટ થોડો અલગ હતો પણ સારો હતો. મસાલા પૂરી મેન્ડેટરી છે બોસ. ગમે એટલી પાણીપુરી ખાઈ લઈએ પણ મસાલા પૂરી ના મળે તો પાણીપુરી હજમ ના થાય. હજુ થોડી કેપેસિટી છે એટલે નીકળ પડી સવારી. પણ અહીંયા તો બહુ ભીડ એટલે ઉધર સે કટક લીએ હમ. શોધતા મળી ગઈ લારી. અહીંયા રગડો જ હતો પણ ઠંડો. ભાઈએ ગરમ ના કર્યો બોલો. પણ ઠીક છે, કઈ બોલ્યા વગર ખાઈ લીધી ને નીકળી ગયા ત્યાંથી. પેટ ફૂલ તો થઈ ગયું હતું પણ એક પ્લેટની જગ્યા તો જેમ તેમ થઈ જાય એમ હતી. એટલે પહોંચી ગયા ફિફ્થ લોકેશન. પણ આ પ્લેટ માંડ ખવાય. બાપ રે, પેટ ફૂલ. કોલ મી છાશ પગલું પણ છાશ વગર બધું નકામું. એટલે છાશ તો પીવી જ પડે ને. ये देखो अभी और कुछ नहीं खाया जाएगा. 5 જગ્યાની પાણીપુરી તો ખાઈ લીધી છે. આજ કે લીએ ઇતના ही. બાકી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.